गौरी है। આપણે જઈએ અંદર. આ માતાજીની ગાડી પડી ભાઈ અહીંયા આમ જાવ. ગાડી તો જોઉં તમે અહીંયા છે ઉપર. હાલો હાલો કહી દો વિડીયો વાયરલ થઈ જાય. માતાજી जय गिरनारी माता। जय गिरनारी इन्फ्लुएंसर हो? हाँ कुछ बताइए आप। अच्छा तेलंगाना से है। हाँ और देश की पहली एकलौती दिगंबर महिला अघोरी है जो निर्वस्त्र रहती है, पूरी कंप्लीट दिगंबर। अच्छा शमशान साधना करती है, यहाँ आई है, सब भक्तों को आशीर्वाद दे रहे हैं। जितनी भी तपस्या की है, जितनी भी शक्ति उनको मिली है, उससे वो आशीर्वाद दे रहे हैं। तो आशीर्वाद लो उनसे भी। आशीर्वाद लो सब। माता जी ऐसा कह रहे हैं। दिगंबर साधु तो बहुत देखे होंगे, महिला दिगंबर नहीं देखे होंगे। ऐसा कभी आपने साधु नहीं देखे होंगे भाई। दिगंबर टुकर बेटा। जय गिरनारी, जय गुरुदत्त, हर हर महादेव। मिनी कुंभ मेला जूनागढ़। हर हर महादेव। सर्व भक्त पधारिए। महाशिवरात्रि का मेला गिरनार भूमि, पावन भूमि, दत्तात्रेय महाराज की पवित्र भूमि। हर हर महादेव। जय गिरनार। જોઈ શકો છો મારા ગુરુભાઈ પણ સાથે છે અને અમે પણ હવે જો અહીંયા મિની કુંભ મેળો પતાવીને અને અમે પ્રયાગરાજના મિની કુંભ મેળામાં જવાના છીએ. એટલે સર્વ ભક્ત મિની કુંભ મેળા ગિરનાર ભવનાથ તળેટી અને દત્ત ભગવાનની સિદ્ધ ભૂમિમાં પધારો. હર હર મહાદેવ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આ કહેજો લાઈક કરજો, શેર કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય ગુરુ દત્ત મહારાજના તમને સૌને આશીર્વાદ. આ વિડીયો ખૂબ આગળ વધારજો. દત્ત મહારાજના આશીર્વાદ મળશે. જય ગુરુદત્ત, જય ગિરનારી. હર હર મહાદેવ. દિવસે સવારના પોરમાં અત્યારે વાગ્યા છે 9 અને 9 વાગે ધજા ચડાવી દેવામાં આવી છે. પછી ત્યારબાદ ધજા જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાં એની અંદર બધે અલગ અલગ ચડાવવામાં આવે છે. એ રીતે આખી વ્યવસ્થા હોય છે એની. અત્યારે આખો બંદોબસ્ત તમે જોઈ શકો છો. બધા અધિકારીઓ અને સાધુ સંતો દ્વારા આખી કહેવાય કે શિવરાત્રિની શરૂઆત, મેળાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યાં તમે માહોલ જોઈ, મીડિયાથી લઈને સોશિયલ મીડિયા લગીને બધા લોકો અને સાથે પોલીસ બંદોબસ્ત આખો અહીંયા તમે અત્યારે જોઈ શકો છો. બધાએ પોતપોતાની રીતે આખી વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને આજથી કાયદેસર શિવરાત્રિનો મેળો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. આવો ભવનાથના મેળાને આપણે તમે પણ આવો અને આ ભવનાથના મેળામાં આનંદ કરીએ એવી આશા સાથે. જય ભવનાથ મહાદેવ, જય ગિરનારી. હા, જય ગિરનારી, જય ભવનાથ દાદા. થોડા જ ક્ષણો પહેલાં એક ઐતિહાસિક ક્ષણ આવી કે જેની અંદર 2026 મહાશિવરાત્રિ પર્વ હમણાં જ ભવનાથ દાદાની ધ્વજારોહણ થઈ અને સર્વે સાધુ સંતો સાથે અને કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સર્વ સરકારી સ્ટાફ અને સર્વ સાધુ સંતો દ્વારા ધજા મેળાનો શુભારંભ થઈ ગયો છે. ભક્તિ, ભોજન અને ભાવ અને શ્રદ્ધા બધાનો એક સંગમ છે અને આ સંગમની અંદર દરેક ભક્તો 5 દિવસની અંદર લાભ લેવા આવે અને શિવની કૃપા અવિરત અત્યારે સમગ્ર ભવનાથની અંદર વહી રહી છે અને આખું ભવનાથ અત્યારે શિવમય છે. તો આપ પણ આવો અને પોતાની જાત એટલે પોતાનો અહંકાર છોડી અને શિવમય થાઓ એવી શિવ ભગવાન ભવનાથ દાદાને મારી નમ્ર પ્રાર્થના. આપણે કુદરતી શંખના આહલાદકનો આનંદ લઈશું. વાહ વાહ. સાધુ સંતો દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવે છે કઈ રીતનો આખો કાર્યક્રમ થયો, શું થયું શું નહીં, એની આખી વિગતસર માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મહાત્માઓ અત્યારે ઓફિસમાં બેઠા છે. અત્યારે તમે ભવનાથની રંગત જોઈ શકો છો, ભવનાથનો માહોલ જોઈ શકો છો. લોકો અત્યારે શિવરાત્રિનો પર્વ સ્ટાર્ટ થઈ ગયો છે
એ ખુશીમાં બધે દર્શન કરવા આવી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે અને ભાવ ભજન ને ભક્તિનો મેળો ત્રિવેણી સંગમ આ ભવનાથ મહાદેવ મંદિરની અંદર સાનિધ્યમાં અને તળેટીમાં શરૂ થઈ ગયો છે. જય ગિરનારી. દિવ્ય દર્શન, દિવ્ય કુંડ અને દિવ્ય આ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી આ શિવરાત્રિનો પર્વ 5 દિવસીય મેળો શરૂ થઈ ગયો છે. તેની સૌ લોકોને હાર્દિક શુભેચ્છા અને એક ભાવભર્યું આમંત્રણ કે તમે પણ આ ઇતિહાસની ક્ષણોમાં પળોમાં તમે જોડાવો અને તમે પણ કહી શકો કે વર્ષો બાદ કે અમે પણ આટલા મેળા કર્યા હતા, આવા મેળા કર્યા હતા અને આવું પરિવર્તન મેળામાં અમે જોયું હતું. જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ. હવે સંતો દ્વારા અહીંયા આ જે ધજાનો કાર્યક્રમ થયો ધજાના દર્શને કરી દો તમને. આ ધજા આજે ચડાવવામાં આવી છે અને ત્યારબાદ આ ધજાનું ચાલુ કરવામાં આવ્યું છે. શિવરાત્રિનો મેળો આ ધજા થઈ ગઈ.